નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો આજે આપણે જય કરિયર ઓનલાઈન ના પ્લેટફોર્મ ઉપરથી ગણિતના એવા ક્વેશ્ચન લેવાના કે જે બધા ક્વેશ્ચન મિક્સમાં તો છે જ, અલગ અલગ ચેપ્ટરના છે. પછી તે દાખલા ધારો કે આપણે પેપરમાં પૂછાણા હોય તો કઈ રીતના અટેન્ડ કરવા. એટલે હું તમને મેઇન રીત કે અમુક દાખલા એવા આવે વિદ્યાર્થી મિત્રો કે જેમાં શોર્ટકટ પણ હોય. તો તમામ વાત કરી આપણે તમામ વિદ્યાર્થી મિત્રોનું જય કરિયર ઓનલાઈનના પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે શુભ શરૂઆત કરી. પેલો દાખલો કંઈક આવો છે, સમીકરણ x વર્ગ પ્લસ 5x પ્લસ 5 બરાબર 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. ઓપ્શન 5/2 -5 5 -5/2. તો પેલા તો વિવેચક ખબર હોવી જોઈએ. એની પેલા એક સમીકરણ નામનું આવે. તો એક આવું સમીકરણ હોય, બરોબર છે. તો સૌપ્રથમ આપણે સમજવું છે. મેં તમને કીધું આપણે જે ભેગા થયા છે એ સમજવા માટે, ડાયરેક્ટ દાખલો કરાવવાનો મારો કઈ તાત્પર્ય નથી. પેલા આપણે સમજીએ, આપણે ગોખવું નથી એટલા માટે. આને તો પેલા દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિ એટલે બે ઘાત ધરાવે છે. જો x ની કેટલી ઘાત છે? 2. હવે આ છે એને આપણે કહેવાય ચલ. જ્યારે ચલની સાથે જે વસ્તુ છે એને કહેવાય સહગુણક. આ ગોખાઈને સમજાય. સહગુણક સંધિ છૂટી પાડું. સહ એટલે સાથે રહેનાર, ગુણક એટલે ગુણાકારમાં. x વર્ગની સાથે કોણ ગુણાકારમાં છે? તો કે a. તો એમ આ x નો સહગુણક થશે b. આને કહેવાય અચળ. આને કહેવાય અચળ. અચળ એટલા માટે કહેવામાં આવે છે એને કે એની સાથે કોઈ ચલ રહેલ નથી. જો આની સાથે કેમ x ચલ છે, x નો વર્ગ, આની સાથે x છે, આની સાથે કઈ ચલ જ નથી. હવે એ શું કામ નથી એ પણ હું તમને સાબિતી આપું. રિયલમાં ઘટના આવી બનતી હોય. તો જો ax વર્ગ એમ થાય, bx એમ c. કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય, કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો જવાબ હંમેશા 1 આવે. એટલે 1 લખું કે ન લખું કઈ ફેર પડે નહીં. આને કહેવાય દ્વિઘાત સમીકરણ. બીજો એક શબ્દ પણ આવે, દ્વિચલ. દ્વિચલ સમીકરણ. તો દ્વિચલ એટલે એમાં 2 ચલ હોય. જેમ કે આને આપણે સોલ્વ કરવા હોય તો છેલ્લા આપણે લેક્ચરમાં જોયું હતું કે એના માટે મારે 2 સમીકરણ જોઈએ. બીજું એક સમીકરણ હોય. આને સોલ્વ કરવા માટે યાદ છે લોપની રીત કરવાની, એવી રીત કરવી પડે. એને કઈ દ્વિચલ. શું કામ એ દ્વિચલ કહેવાય? એક ચલ અને 2 ચલ, કુલ 2 ચલ છે. કુલ 2 ચલ હોવાથી એને દ્વિચલ કહેવાય. જ્યારે આપણા દાખલામાં આપ્યું છે સમીકરણ આવું કે. હવે એમાં વિવેચક, એમાં એવું છે, ધારો કે દાખલો આવો હો તો આમાં વિવેચકની જરૂર ન પડે. x નું મૂલ્ય કઈ આપણે એવી રીત કરતા કે 4 ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 5 આવે. તો તમે કીધું 4 × 4, આનો સરવાળો 5 થાય. પરંતુ આપણા દાખલામાં અહીંયા આપ્યું 5, તો અહીંયા તમને એ રીતે દાખલો થઈ શકે નહીં. તો x નું મૂલ્ય તમને આમાં વિવેચકની મદદથી જ મળે. વિવેચકને કહેવાય d. એનું સૂત્ર છે b² - 4ac. આનું સૂત્ર છે b² - 4ac. કિંમત મૂકવાની. હવે તમારે એક સૂત્ર, આ દાખલો કઈ આવો છે, x વર્ગ પ્લસ 5x પ્લસ 5 બરાબર 0. અને આપણું મેન સમીકરણ આવું હોય ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. આની ઉપરથી મને એટલો ખ્યાલ આવે કે a બરાબર કશું નથી એટલે 1 છે. હા, b બરાબર કેટલા થાય? તો કે 5 થાય ને c બરાબર 5 થાય. આની કિંમત મારા સૂત્રમાં મૂકવાની છે. હું હજી કહું છું, અહીંયા આપણે નવા દાખલા જોશું, સારી રીતવાળો દાખલા આપણે જોશું. હાલો, b કેટલા? 5. 5 નો વર્ગ માઇનસ 4 એમને, a એટલે 1, c એટલે 5. 5 નો વર્ગ તો કે 25 માઇનસ એમને. 4 × 4, 4 × 5 20. 25 માંથી 20 છે તો કેટલા વધે? 5. તો એનો મતલબ મારો જવાબ આવે 5. વિવેચક. તો તમને પેલા એટલી ખબર હોવી જોઈએ કે વિવેચકનું સૂત્ર આવું છે, b² - 4ac. હંમેશા મેન સૂત્ર આ છે, ax² + bx + c બરાબર 0. એની સાથે સરખાવવાના. b એટલે સહગુણક, x નો સહગુણક 5, તો b નું મૂલ્ય થાય અહીંયા 5. અહીંયા a નું મૂલ્ય કઈ છે જ નહીં એટલે 1.
સી ડાયરેક્ટ તમને દેખાય 5, કિંમત મૂકી દેવાની. આને કહેવાય વિવેચકની કિંમત. બરોબર છે? આ દાખલા પૂછાતા આવે છે મિત્રો. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે A18 - A13 બરાબર ખાલી જગ્યા. તો પેલું તો ચેપ્ટર થયું સમાંતર શ્રેણીનું. સમાંતર શ્રેણીનું સૂત્ર કંઈક આવું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1d. આમાં આપણે કિંમત મૂકી દઈએ A18. 18 એટલે સ્વાભાવિક વાત છે, મને ખબર નથી 18. બરોબર. આનો મતલબ એમ થાય કે 18મું પદ. બરોબર છે? એ એમને મને ખ્યાલ નથી. અહીંયા થશે 18 - 1. બરોબર? 18 શું કામ? 18મું પદ એટલે n બરાબર 18. ડી કેટલા છે? રકમમાં આપ્યા છે 5. તો સાદુરૂપ આપીએ એ એમને 18 માંથી 1 જાય તો 17 ગુણ્યા 5 એટલે a પ્લસ 17 5 કેટલા થાય? તો કે 85. હા, A18 થયું. એવી રીતના પાછું સૂત્ર લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1d. આમાં આપણે કિંમત મૂકીએ. હાલો, A13મું પદ. હું કામ? કારણ કે એનો તફાવત ગોતો ને, A18 - A13, તો બેનું મૂલ્ય મારી પાસે હોવું જોઈએ. a એમને 13 - 1 ને d છે 5. ક્યાં? રકમમાં આપ્યા. બરોબર છે? હાલો, a એમને 13 માંથી 1 જાય તો 12 માં 5 એ કાઉન્સ છે. કાઉન્સ છે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે એનો સંબંધ ગુણાકાર. 12 - 5 કેટલા? 60. આ 13મું પદ. પ્રશ્ન પૂછ્યો તો A18 એને લખીએ આપણે A18 - A13 શોધો. પ્રશ્ન આવો છે. કઈ વાંધો ના. A18 નું મૂલ્ય કેટલું છે? તો કે a પ્લસ 85 માઇનસ એમને. A13 નું મૂલ્ય કેટલું છે? a પ્લસ 60. હાલો આપીએ સાદુરૂપ a પ્લસ 85 એમને માઇનસ એમને. આ અહીંયા ભૂલ થાય. આ માઇનસ બંનેને લાગુ પડે, આ માઇનસ બંનેને લાગુ પડે, એટલે કે આને પણ લાગુ પડશે, આને પણ લાગુ પડશે. આ એ એમને માઇનસ પ્લસ તો કે માઇનસ 60. હાલો, આ એ ઉડી ગયા, વૈધા કે આવા 85 - 60. 85 માંથી 60 જાય, 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2. જવાબ આવશે મારો 25. આ રીતે દાખલો ગણો. દાખલો પેપરમાં કઈ રીતના ગણો? આને ડાયરેક્ટ હું લખી શકું a પ્લસ n માઇનસ 1d. આ માઇનસ એમને a પ્લસ n માઇનસ 1d. હાલો, a એમને અહીંયા મૂકું છું 18 માઇનસ 1d માઇનસ a પ્લસ આ 13મું પદ છે એટલે 13 - 1d. હાલો, a પ્લસ 17d માઇનસ a પ્લસ 12d. આ માઇનસ 12 નીકળે આવું થાય પ્લસ 17d માઇનસ a માઇનસ 12d. એ ઉડી ગયા કારણ કે એમાંથી એ જાય એટલે 0 વધે. 17d માઇનસ 12d એટલે વધ્યા કેટલા? 5d. 5 એમ d નું મૂલ્ય રકમમાં આપ્યું હતું 5 ગુણ્યા 5. 5 55 કેટલા થાય? 25. થી મારો જવાબ તમે પેલી રીતના પણ આવ્યો. હવે જો તમારી પ્રેક્ટિસ કરેલી હોય તો દાખલો આમે થઈ શકતો હતો ને. ડાયરેક્ટ તમે લખી શકો a પ્લસ 17d. જ્યારે પણ આવો દાખલો ધારો કેમ કીધું હોય એ 10મું પદ, તો આનો મતલબ આવો થાય a પ્લસ n માઇનસ 1d એટલે કે a પ્લસ શોર્ટકટ આપું છું 10 માઇનસ 1d એટલે કે a પ્લસ 9d. પેલું બીજું ત્રીજા છે જવાબ આવે. પણ ડાયરેક્ટ આમ કહી દે ધારો કે a 12, તો આનો મતલબ શું થાય કે a પ્લસ 11d. આનથી ઓછો લખી નાખો ડાયરેક્ટ શોર્ટકટ. એ શોર્ટકટ મુજબ કરવું તો માઇનસ a પ્લસ 12d. હાલો, a પ્લસ 17d માઇનસ a માઇનસ 12d. એ ઉડી ગયા 17d માઇનસ 12d એટલે 5d. 5d નું મૂલ્ય છે 55 25. એમાં જવાબ આવશે એમાં 25. જો y બરાબર 5 હોય તો 10y અંડર રૂટમાં y ઘન માઇનસ y સ્ક્વેર બરાબર ક્વેશ્ચન માર્ક. એનો મતલબ એવું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો સાદો રૂપનો છે, ઘનનો છે, વર્ગનો છે અને વર્ગમૂળનો છે. બધા ચેપ્ટર ભેગા થઈ ગયા. બરોબર, કઈ કરવાનું નથી, આમાં ખાલી મૂલ્ય મૂકવાનું છે. હવે આ દાખલો અમુક લોકો આ રીતના પણ કરે. જોજો 10 એમને y નું મૂલ્ય 5 મૂકવાનું અંડર રૂટમાં 5 નો ઘન માઇનસ 5 નો વર્ગ. y નું મૂલ્ય 5 મૂકવું બરાબર એમને 10 ગુણાકારમાં 5 ગુણાકારમાં 125 માઇનસ 25. 10 ગુણાકારમાં 5 ગુણાકારમાં આ વધશે કેટલા? તો કે 100. 10 ગુણાકારમાં 5 100 નું વર્ગમૂળ થાય 10. 10 5 50 ગુણ્યા 10 એટલે કેટલું થાય? 500. એટલે મારો જવાબ આવ્યો 500.
પેલી રીત આ થઈ શકે, ડાયરેક્ટ તમે મૂલ્ય મૂકી દો. દાખલો દેખાય છે નાનો છે નહીં. આજના લેક્ચરમાં દાખલાની રકમ તમને હકીકતે નાની લાગશે, પણ જ્યારે તમે એવું હોય તો વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો. જવાબ આવવામાં આપણને કદાચ તકલીફ પડી શકે છે. બરોબર, હવે ધારો કે તમારે આ રીતના દાખલો કરો, બીજી રીતના કરીએ. 10y એમને, આમાંથી હું y સ્ક્વેર સામાન્ય કાઢ લઉં એટલે વધશે y માઇનસ 1. બરોબર, અહીંયાથી y ઘન છે, y સ્ક્વેર સામે કાઢી લીધું. 10 એમને y સ્ક્વેર વર્ગમૂળની બહાર નીકળે ખાલી y વધે. બરોબર ને, જો y આવું હોય આનો જવાબ હંમેશા y જ આવે. કેમ? તો ઘાતાંક ક્વિક રિવિઝન કરી નાખીએ. આને લખી શકું હું આમ, y સ્ક્વેર ની 1/2 ઘાત, કારણ કે વર્ગમૂળ છે એટલા માટે. બે ઉડી ગયા એટલે y. તો y કાઉન્સમાં વધ્યું માત્ર y માઇનસ 1. હવે મૂલ્ય મૂકી દો. 10 ગુણ્યા 5 ગુણ્યા 5 y 2 અહીંયા 5 માઇનસ 1 55 25 એટલે 250 છે. વર્ગમૂળમાં 4 250 એમને ગુણાકારમાં 4 નું વર્ગમૂળ નીકળે 2 તો એ કેટલા આવશે? 500. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે દાખલો બંને રીતે કરી શકો, તમને જે અનુકૂળ આવે એ મુજબ આપણે કરવાનું. બરોબર, તમને જે અનુકૂળ આવે એ મુજબ આપણે દાખલો કરવાનો. આગળનો દાખલો બહુ મસ્ત દાખલો છે. તમારા માટે સ્પેશિયલ મોટી રકમ લખું, તમારા માટે રકમ આવી છે. આમાં શું ખબર હે? ઉતાવળ સાહેબ, ઘાત 0 હે ને, જો ઘાત 0 હે ને, જવાબ આવે 1. એવું આપણને ઉતાવળથી લાગે છે. હકીકતે શું થાય હવે સમજજો. હકીકતે ઘાતની પણ ઘાત છે, એમાં 2 નિયમ છે. હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. આવું છે, આનો બેયનો મતલબ અલગ છે. આ બે ઇક્વલ નથી. ઘાતની પણ ઘાત હોય, સાંભળજો, ઘાતની પણ ઘાત હોય અને વચ્ચે કાઉન્સ હોય તો એનો મતલબ ઘાતનો ઘાત આરે ગુણાકાર થાય એટલે આ થાય 2/6 ઘાત. 3 ગુણ્યા વચ્ચે કાઉન્સ છે. વચ્ચે કાઉન્સ નો હોય તો શું કરવાનું? અહીંયા હાથ રાખી દેવાનો. 3 નો વર્ગ શું થાય? તો કે 9. 2/9 ઘાત. બે અલગ અલગ છે. સમજો તો શું કેમ માંગો? હવે આપણે દાખલામાં આપણે આવીએ. બરાબર છે. તો હવે જો સૌપ્રથમ હું પેલા આનું સાદુર બાબુ તમારા માટે મેં રાઉન્ડ કર્યું છે, બાકીનું બધું એમને લખી નાખું છું. 2/2 ઘાત ની 2 ઘાત, 2/0 ઘાત. કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય જવાબ હંમેશા 1 આવે. બરોબર છે. હવે હું સાદુરૂપ આપું આનું. બરોબર છે. બાકીનું બધું આપણે એમને રહેવા દઈએ. 2 એમને 2/2 ઘાત એમને. સાદુરૂપ આનું આપું 2/1 ઘાત એટલે કેટલા થાય? 2 થાય. ઘાતની ઘાત છે, વચ્ચે કાઉન્સ નથી એટલે ઘાત થાય. હવે આની પર હાથ રાખી દો આમ, તો 2 નો વર્ગ થાય 4. તો હવે 2/4 ઘાત કેટલી થાય? 16. દાખલો આવે એ, ઓપ્શન જવાબ આવે એ. દાખલાનો જવાબ છે 16. બરોબર છે. દેખાતા આપણને 1 લાગે. હવે કોકને પ્રશ્ન ઉદ્ભવે એવો કે સાહેબ આમાં તમે બધા જવાબ આવી શકે? હા, એક તો તમને કહી દીધો. કોક આવું વિચારે કે 3 વખત 2 છે ને 3 વખત 2 છે એટલે 2 નો ઘન કરી નાખે એટલે જવાબ આવે 8. તો ઈ પણ ઓપ્શનમાં હતો. તો ખાસ જો, દાખલો બહુ મસ્ત છે. આવા દાખલાને કહેવાય નાગનું બચ્ચું. દેખાય જ નાનકડું, મજા આવી. હાલો જો પછી દાખલો હાલો જો. અંડરરૂટમાં a પ્લસ અંડરરૂટમાં a પ્લસ અંડરરૂટમાં a બરાબર ના છેદમાં 1. તો 1 હોય તો એનું મૂલ્ય શોધો. ઓપ્શન 9, 3, 6 ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એટલે કે આઈ નહીં. આવો દાખલો પૂછે તો થોડુંક આપણે મૂંઝાઈ જાય. કઈ નહીં કરવાનું. આમાં ત્રણેયમાં અંડરરૂટમાં આવી રકમ છે આપણે પાસે. તો ઉપરના ત્રણેયમાં અંડરરૂટ કોમન છે તે સામાન્ય કાઢીએ. અંડરરૂટમાં તો વધ્યું કેટલું? અહીંયા કઈ નથી એટલે 1 વધ્યું. અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. ના છેદમાં a બરાબર 1. સાદુરૂપ હું આનું આગળ વધારું તો આવું થશે. અંડરરૂટમાં a ગુણાકારમાં 3. 1 ને 1 2, 2 ને 1 3. કાઉન્સ છે એટલે સંબંધ ગુણાકાર. ના છેદમાં a બરાબર 1. હવે આપણને એ ખબર હોવી જોઈએ જ આવું કઈક આવ્યું છે કે હું આને આમ લખી શકું.
અંડર રૂટમાં એ ગુણાકારમાં અંડર રૂટમાં એ. આ એક નિયમ જ છે ગણિતનો, લખવો તો લખી લ્યો. આવી રીતના હોય તો એનો જવાબ હંમેશા એ આવે. મારે તમને ગોખાવું નથી. ઘાત ઘાતક ધારો કે તમે ભૂલી ગયા તો હું રિવિઝન કરાવી દઉં શું કામ આવું થાય. આને લખી શકો તમે આમ, બરોબર. આધાર સરખો, સંબંધ ગુણાકાર, ઘાતનો થાય સરવાળો. ઘાતનો કરો સરવાળો, બરોબર છે. અડધો વત્તા અડધો એટલે 1, એની 1 ઘાત. કોઈ પણ સંખ્યાની ઘાત એક જવાબ આવે તે સંખ્યા પોતે ઈ નિયમ લાગુ પડે. બરાબર કેટલા છે? 1. અહીંયા જો આ ઉડી ગયું. વધુ કે આવું 3 અંડર રૂટમાં a બરાબર 1. મારે શોધવાનું એનું મૂલ્ય તો બરાબર ની ઓલી સાઈડ જવા દો, બરોબર. એ રૂટ a ગુણાકારમાં એ 1. 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પોતે રહે. એટલે વર્ગમૂળ બરાબર ની ઓલી સાઈડ જાય એટલે સામે વર્ગ થાય એટલે એ 3 નો વર્ગ થાય 9. એટલે એનો મતલબ એમ થાય કે મારો જવાબ આવશે 9, ઓપ્શન એ. મસ્ત દાખલો હતો, બરોબર છે. ધારો કે આ દાખલો નથી કરવો તો કઈ વાંધો નહીં, ઓપ્શન મૂકતા જાઓ. અહીંયા હું 9 મૂકું, ઓપ્શન પર દાખલો કરતા શીખવાનું, છેદમાં 9, બરોબર છે. આનું સાદું રૂપ આપીએ. 9 નું વર્ગમૂળ 3, 9 નું વર્ગમૂળ 3, આ 9 નું વર્ગમૂળ 3 ના છેદમાં 9. 3 ને 3 6 ને 3 9, 9 ભાગ્યા 9 ઉડી ગયા, વધ્યા કેટલા? 1 છે. એનો મતલબ આપણો જવાબ સાચો. ન્યા ઓપ્શન એમાં ખબર પડી ગઈ. ધારો કે તમે ઓપ્શન 3 મૂકો છો, 3 અંડર રૂટમાં 3 અંડર રૂટમાં 3 ના છેદમાં 3, તો થયું કેવું કે આ દાખલામાં 3 નું વર્ગમૂળ નીકળતું જ નથી, તો છેદ ઉડે ક્યાંથી? એટલે ઓપ્શન તો પહેલા જ નીકળી જતો. આ દાખલો ઓપ્શન ઉપરથી કરો તો પણ સહેલો પડે. એના જેવો દાખલો પણ થોડોક એવો માઇનોર એવો ચેન્જ છે. અંડર રૂટમાં 8 પ્લસ અંડર રૂટમાં 8 પ્લસ અંડર રૂટમાં 8 ના છેદમાં અંડર રૂટ 2 ઇક્વલ ટુ ખાલી જગ્યા 10 9 12 અને 6. હવે આમાં તમે કે ઓપ્શન ઉપર દાખલો કરી શકવાનો નથી, સ્વાભાવિક વાત છે. ઓલામાં અજ્ઞાત હતો, અજ્ઞાત હતો ત્યાં તમે મૂલ્ય મૂક્યું. એટલે આમાં તો સૌપ્રથમ તમને દેખાય કે રૂટ 8 સામાન્ય કાઢ લો એટલે વધે કેટલા? 1 પ્લસ 1 પ્લસ 1 ના છેદમાં રૂટ 2. હવે જો આ રૂટ 8 ને હું આમ લખી શકું 4 ગુણાકારમાં 2, કારણ કે 4 નું વર્ગમૂળ નીકળવાનું છે એટલા માટે ગુણાકારમાં 1 2 ને 3 એટલે આ 3 ના 3 અંડર રૂટમાં 2, બરાબર. હાલો જો ખાસ ધ્યાન રાખજો, હું 4 બહાર નીકળશે એટલે 2 થાય, બરોબર છે. ગુણાકારમાં 2 નું વર્ગમૂળ એમને કારણ કે એનું નીકળતું નથી. ગુણાકારમાં 3 ના છેદમાં અંડર રૂટમાં 3 ઉડાડીએ છેદ ને રાજ કરીએ. રૂટ 2 ગયા, હવે વધ્યા કે કાવા 2 ગુણાકારમાં 3 એટલે કેટલા વધે? તો કે 6 વધે. એનો મતલબ મારો જવાબ આવી જાય ઓપ્શન નંબર ડી. તો આ આજના દાખલા કેવા છે હું તમને એ કહું છું. મારા મત મુજબ દાખલા કેવા હોય તો સૌથી પહેલા તો સહેલા હોય, પછી અમુકને લાગે મીડિયમ હોય અને અમુક લાગે અઘરા હોય અથવા હાર્ડ હોય. મારી પાસે ચોથી કેટેગરી, અમુક દાખલા સારા પણ હોય. સારા દાખલા સહેલા હોય, મીડિયમ હોય, અઘરા. સારા દાખલા કેને કહેવાય? દેખવામાં મોજ આવે, દાખલો ગણવા બે ત્યારે જવાબે આવી પણ જાય કદાચ, પછી ખબર પડે કે જવાબ ખોટો છે. સમજો છો શું કહેવા માંગુ છું? એટલે આ સારા દાખલા, આજના લેક્ચરમાં બધા દાખલા સારા છે, બરોબર છે. આ દાખલો કે 1/9 નથી, 1/9 ફેક્ટોરિયલ, 1/10 ફેક્ટોરિયલ, 1/11 ફેક્ટોરિયલ બરાબર 1/11 ફેક્ટોરિયલ હોય તો x નું મૂલ્ય શોધો. ઓપ્શન 110 122 132 ને 121. હવે તમારે ફેક્ટોરિયલ નો મતલબ સમજવો પડે. ધારો કે 2 ફેક્ટોરિયલ કે તો એનો મતલબ થાય 2 ગુણાકારમાં 1. ફેક્ટોરિયલ નો મતલબ એમ થાય કે આપેલી સંખ્યા તમારે ઉતરતા ક્રમમાં લખતી જવાની, 1 સુધી લખવાની. 3 ફેક્ટોરિયલ કે તો 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1. 4 ફેક્ટોરિયલ કે તો 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1. અમુક પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછેલો છે, 5 ફેક્ટોરિયલ બરાબર ક્વેશ્ચન માર્ક. તો એનો મતલબ એમ થાય કે 5 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1. આનું મારે સાદુરૂપ આપવાનું, 5 4 20 20 30 60 62 120. તો 120 મારો જવાબ. હવે વિચાર કરો આપણા દાખલામાં શું ટ્વિસ્ટ છે. 9 ફેક્ટોરિયલ આપ્યા, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એ આ એકલાનું થયું. એ તો 10 નું કરવાનું, 11 નું કરવાનું, 11 નું. આવો દાખલો કરો તો કઈ વાંધો ના, પેપર ભરવા બેઠા હોય એક્ઝેક્ટ પછી સાંજે મારો જવાબ આવે. બધે ગુણાકાર કેવડો મોટો ગુણાકાર છે વિદ્યાર્થી મિત્રો. એના કરતા શું કરીએ આપણે? એના કરતા હું બુદ્ધિ મારું છું. 1/9 ફેક્ટોરિયલ છે
અહીંયા 9 ફેક્ટોરિયલ છુપાયેલા છે, કારણ કે હું સ્વાભાવિક છે 10 ફેક્ટોરિયલ છે એને હું આમ લખી શકું 9 ફેક્ટોરિયલ ગુણાકારમાં 10. શું કામ હે 10 ફેક્ટોરિયલ હોય તો તમે આમ લખશો ને 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. જો આ એક સમજાય જાય તો આખો દાખલો સમજાય જાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો મેં શું કીધું આ આખું હાગમટે છે એ 9 8 છે તો આ 9 ફેક્ટોરિયલ લખી શકું કે નહીં ગુણાકારમાં 10. તો આ 10 ફેક્ટોરિયલ જ છે સાહેબ. આવું લખવાનું કારણ શું? આવું કારણ છે કે મારે 9 ફેક્ટોરિયલ મારે સામાન્ય કાઢવા છે. બધામાં 9 ફેક્ટોરિયલ અહીંયા છુપાયેલા છે, અહીંયા પણ છુપાયેલા છે એટલા માટે. તો આ આપણને ખબર પડી જાય તો હું કાઢી શકું 1/9 ફેક્ટોરિયલ સામાન્ય કાઢ્યા. અહીંથી નીકળી એટલે કઈ નથી એટલે 1 છે. અહીંયા 1/, હકીકતે ઘટના એવી બની હતી વધશે 10. આપણને એમ નથી સમજાણું તમારા માટે. આમ હું આમ પણ લખી શકું છું. જો 1/9 ફેક્ટોરિયલ પ્લસ 1/10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બરાબર છે પ્લસ 1/11 ગુણ્યા 10 ગુણાકારમાં 9 ફેક્ટોરિયલ બરાબર x એમને આને લખી નાખું 11 ગુણ્યા 10 ગુણાકારમાં 9 ફેક્ટોરિયલ. ઇન શોર્ટમાં બધાને મેં 9 ફેક્ટોરિયલ સ્વરૂપે લખ્યું. તમારે જો યાદ રાખવું હોય તો મેં આમ લખ્યું છે 10 ફેક્ટોરિયલ બરાબર 10 ગુણાકારમાં 9 ફેક્ટોરિયલ. આપણે હમણાં સમજ્યા છીએ. દાખલો બહુ સારો છે, દેખાય એટલો સહેલો નથી જ. હાલો હવે 9 ફેક્ટોરિયલ બધામાંથી કોમન કાઢી લઉં છું. 1/9 ફેક્ટોરિયલ કોમન કાઢું એટલે અહીં કઈ નથી એટલે 1. અહીંયા કઈ 1. અહીંયા શું વધશે 1/10. 1/10 પ્લસ અહીંયા શું વધશે તો કે 11 ગુણ્યા 10 વધશે બરોબર છે. અહીંયા આ વધશે 11 ગુણ્યા 10 કાઉન્સ થઈ ગયા પૂરો બરોબર છે બરાબર. અહીંયા તો આમ નામ જ છે 11 ગુણ્યા 10 ગુણાકારમાં 9 ફેક્ટોરિયલ. તમે ગણિતમાં બધા ચેપ્ટર મારા રિવિઝન કર્યા હોય તો બરાબરની બંને સાઈડ બંને ગુણાકારના સંબંધમાં તો છેદ ઉડે એટલે 9 ફેક્ટોરિયલ ઉડી જાય. હવે વધ્યું અહીંયા કંઈક આવું 1 પ્લસ 1/10 પ્લસ 1/110 બરાબર x/110. મારાનો સાદુરૂપ આપવા માટે લસા લેવો પડે 10 અને 110 નો લસા તો આપણે ખબર જ છે 10 છે તો 10 × 10 110 છે તો 11 ગુણ્યા 10. તો આનો લસા કેટલો થાય? તો લસા એટલે સૌપ્રથમ મોટી સંખ્યાના અવયવો લખો તો 11 ગુણ્યા 10 લખી નાખ્યા 10 આમાં આવી ગયા. તો આનો મતલબ આનો લસા 110 જ થાય. દાખલો હું અહીંથી ચાલુ કરું છું બરોબર છે. જોજો લસા કેટલો આવ્યો 110 તો આને ગુણવા કરશે તો અહીંયા થાય 110 પ્લસ અહીંયા 11 10 છે 110 લઈ આવે એટલે મારે કેટલા વડે ગુણવા પડે તો કે સાહેબ 11 વડે ગુણવા પડે. તો અંશને 11 વડે ગુણવા પડે ના છેદમાં 110 આખા છેદમાં 110 આવી જાય પ્લસ અહીંયા તો 1 છે ન્યા છેદમાં 110 ઓલરેડી છે. જી મારો લસા આવ્યો તો એ ઓલરેડી છે જ 110 રાખ્યા એટલે 1 એમને બરાબર છે x/110. હમણાં તમારે વાત થઈ બરાબરની બંને સાઈડ છેદ ઉડી જવાના. તો અહીં વધ્યું કેટલું 110 પ્લસ 11 પ્લસ 1 બરાબર x. સરવાળો કરીએ 11 ને 1 12 110 વત્તા 12 એટલે 122 મારો જવાબ આવે. એટલે ઓપ્શન આવશે B4 બોય. સૌથી સારો દાખલો અથવા તો હું એમ કહું પર્સનલી બહુ મસ્ત દાખલો છે. કારણ કે ફેક્ટોરિયલનો કોન્સેપ્ટ આવડવો જોઈએ, બીજું સાદુરૂપ આપણને આવડવું જોઈએ. એના માટે આ એક જ વસ્તુ યાદ રાખવા જેવી હતી. પછી આ દાખલામાં આનો પણ ઉપયોગ આવી ગયો બરોબર. બીજું ચેપ્ટર પણ આવી ગયું અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ના સરવાળા. તો બધા ચેપ્ટરનું મિશ્રણ થયું આમાં. તો દાખલો સારો કહેવાય. હાલો 88 ભાગ્યા 22 ભાગ્યા 88 એટલે આમ મોજ જ છૂટે. અમુક તો એવું ઈચ્છી લે કે સાહેબ બધું ઉડી જાય મોજ આવે જવાબ આવે 1. પછી ઓપ્શન જોવે 8 4 16 1/16 તો ક્યાંય ઓપ્શન 1 છે નહીં અને પછી ઓહો ખોટું થઈ ગયું. તો મેં તમને કીધું કઈ માથાકૂટ જેવું નથી. જોજો આવું છે. તો આ ખબર પડી કે 22 4 88 થાય 22 ઉડી ગયા મતલબ ઉપર 4 રહી છે ના છેદમાં આને આમ લખી શકું 22/88 બરોબર છે. આ રીતના લખી શકીએ
અને આ રીતના લખો. ધારો કે હું દાખલો તમને બે રીતના કરાવવા માંગુ છું એટલા માટે. છેદનો છેદ અંશમાં જાય એટલે એ અંશમાં ગયા 88 ના છેદમાં 22 રહ્યા. હવે છેદ ઉડાડો કારણ કે છેદનો છેદ અંશમાં ગયો. હાલો 22 4 88 22 22 કે ચોકે ચોકે 16. તો તમે હવે જવાબ ટીક કરી નાખો. જવાબ આવે મારો 16. પણ ધારો કે તમારો દાખલો એમ નથી કરવો, અહીંયા ને પતાઈ નાખો તોય વાંધો નહીં. અહીંયા ઉડાડો એટલે અહીંયા 4 આવે. પણ યાદ રાખવાનું કે 1 ભાગ્યા 4 છે રકમ અહીંયાથી આવી બને. આ રીતે દાખલો કરાય બીજી રીતે ચાલુ થયો. ઉપર 4 ના 1 ના છેદમાં 4. છેદનો છેદ અંશમાં ગયો ચોકે ચોકે 16. તમારો જવાબ 16 આવે. બે દાખલાનો જવાબ સેમ આવે. આપણે ભૂલ કરવાનું નથી. દેખાતા લાલચ જાગે નસીબ આપણા કદાચ સારા ન હોય તો અહીંયા જવાબ 1 હોય તો આપણે આ ટીક કદાચ કરી નાખીએ પેપરમાં. મારું કહેવાનું તાત્પર્ય છે હું જે વાત કરવા માંગુ છું, હું જે તમને કહેવા માંગુ છું એ હું તમને કહેવા માંગુ છું પેપર. 9 ની 10 ઘાત પ્લસ 9 ની 10 ઘાત પ્લસ 9 ની 10 ઘાત બરાબર ક્વેશ્ચન માર્ક. એટલે અમુકને બહુ મજા આવી સાહેબ 9 ની 10 20 30 9 ની 30 ઘાત સાહેબ જવાબ ફટાફટ કરી નાખે અમુક ઉતાવળથી. અને પાછા નસીબ એટલા આપણે હારા હોય ઓપ્શન એ જ છે. મિત્રો આ જવાબ ખોટો છે. શું કામ ખોટો છે? ઘાત અને ઘાતાંકમાં ડાયરેક્ટ સરવાળા કે બાદબાકીના નિયમો નથી. એમાં ગુણાકાર અને ભાગાકારના જ નિયમો છે. તમારે ધારો કે 9 ની 30 ઘાત જવાબ લઈ આવવો છે તો આની રકમ તમારા માટે સ્પેશિયલ હું અહીંયા લખું છું. આવી રકમ હોય તો જવાબ આવે. શું કામ? આધાર સરખો સંબંધ ગુણાકાર ઘાત નો થાય સરવાળો તો આ જવાબ આવે. આવી રકમ છે તો કે નથી. તો એનો મતલબ એવો કહી શકું છું વિદ્યાર્થી મિત્રો હું તમને કે આમાં બીજું કંઈક થાય તો આમાં સૌથી પહેલા તો આ કરવું પડે. તમારે ત્રણેયમાંથી 9 ની 10 ઘાત સામાન્ય કાઢો એટલે વધે કેટલા? અહીંયા 1 અહીંયા 1 એટલે વધ્યું કે આવું 9 ની 10 ઘાત ગુણાકારમાં 3. હવે આવો ઓપ્શન ક્યાંય છે નહીં. બરોબર? આવો ઓપ્શન ક્યાંય છે નહીં. તો મારે વિચારવો પડે. એક ઓપ્શન તો જો સી ઓપ્શન પિક્ચરમાં આવે. અમુક આવું કરી નાખ્યો 9 તેરી 27 27 ની 10 ઘાત ઓપ્શન સી એ ખોટો પડે. આ તો આવું હોય તો થાય. જો 9 ની 10 ઘાત ગુણાકારમાં 3 ની 10 ઘાત. જય કરેડના સ્ટુડન્ટને મારે કોઈ ગોખાવું નથી એટલા માટે હું લખું છું. આ મહેનત કરું છું ભાઈ. કારણ કે આમ લખો ને તો 9 તેરી 27 10 ની 10 ઘાત એમ તો આ લખવું પડે. દેખાતા એવું લાગે ન થાય તો મારા 9 ને 3 સ્વરૂપે ફેરવવા પડે એટલે 3 નો વર્ગ 9 થાય ની 10 ઘાત ગુણાકારમાં 3 એમને 10 2 કેટલા 20 ગુણાકારમાં 3 ઘાત જ નથી એનો મતલબ એક ઘાત તો રહેવાની જ છે લાઈફ ટાઈમ. આધાર સરખો સંબંધ ગુણાકાર ઘાત નો થાય સરવાળો 20 + 1 3 ની કેટલી ઘાત થાય 21 ઘાત થાય. એટલે ઓપ્શન આવશે મારો B4 બોય. જે ઓપ્શન આપણે મનમાં પણ નહોતો. સ્વાભાવિક છે અમુકને મનમાં એમ લાગે 9 જ આવશે. આ બધા ઓપ્શન કાઢી નાખે એટલે પેલા આ ટીક કરીને નીકળે. એ જવાબ આનો જ છે. મેં તમને પહેલા જ કહી દીધું વિદ્યાર્થી મિત્રો. એક ગામની કુલ વસ્તી 10,000 છે. દર વર્ષે 5% દરથી વસ્તી વધારો થાય તો 2 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી હશે? આવો કંઈક આપણને પ્રશ્ન દેખાય છે. આવો કંઈક મને કંઈક પ્રશ્ન દેખાય છે. દેખાતા એવું મને લાગે કે આવું કંઈક કહેવા માંગે છે. આપણે અહીંયા પેલા વિચારવું પડે કે આ શું કહેવા માંગે છે. બરાબર? એ વિચારે તો આપણું કદાચ ભેગું થવું હોય તો થાય. હવે તો પેલા તો અમુક લોકો આમ કરે 1 વર્ષે 5% વધી, બીજા વર્ષે 5% કુલ 10% વધી એટલે સીધા આમ કરી નાખે 10,000 ના 10% લઈ નાખો છેદમાં 100 0 0 0 0 ઉડી ગયા એટલે કેટલા આવ્યા 1000. એનો મતલબ 2 વર્ષમાં 1000 વધ્યા હતા કેટલા 10,000. બેનો સરવાળો કરી નાખે સીધા 11,000 જવાબ આવે. પરફેક્ટ ખોટું પડે. દર વર્ષે 5% વધે એનો મતલબ એમ છે કે ધારો કે આ વસ્તી 10% હે એમાં 5% નો વધારો કરવામાં આવ્યો. જે વસ્તી થઈ બરોબર ધારો કે એમ કહ્યું કે આ વર્ષ છે 2023, આ વર્ષ છે 2024, આ વર્ષ છે 2025. તમારે 25 વસ્તી તો અહીંયા જે વસ્તી આવી ના પણ 5% વધે તો દાખલો એમ થાય અહીંયા જે મારો આવે એ મારો જવાબ થાય. જોઈએ આપણે 10,000 ના 5% ની વસ્તી થાય એટલે સ્વાભાવિક વાત છે 500 જણા થાય.
કેટલી વસ્તી થાય? 500 જણા. 10,000 ને 500 એટલે 10,500 ની વસ્તી થાય. 10,500 ની વસ્તી થાય. હવે વિચારીએ આપણે 10,500 ના પાછા 5% વધારવામાં આવ્યા. તો 10,500 ના મારે 5% કરવા હોય તો ગુણાકારમાં 5 ના છેદમાં 100. 0 0 0 0 ગયા 25 25 5 1 5 એટલે 525 જણા વધે. બરોબર. 10,500 માં 525 જો વધારવામાં આવે 10,500 પ્લસ 500 ને 25 સરવાળો કરીએ 5 ના 5 2 ના 2 5 ને 5 10 વધી પડી 1 11 0 25 જવાબ આવે. સાચો જવાબ આવે. એટલે પેલી રીત આ થાય. વસ્તી જ્યારે વધે, હું તમને એક વાત કહું છું, ધારો કે અહીંયાથી વસ્તી 5% વધી, બીજા વર્ષે અહીંથી 5% વધે, પાછી 5% વધે, આવી એક રકમની સાયકલ જોડાતી જાય. બરોબર છે. પણ દાખલો આમ નથી કરવો, બીજી રીતે કરવો છે તો સીધી રીત, શોર્ટકટ. 10,000 ની વસ્તી છે, પેલા વર્ષે 5% વધી, 5% વધી એટલે 105% થાય કે નહીં? ટકા એટલે છેદમાં 100. પછીના વર્ષે 5% વધી એટલે સીધું 105 ના છેદમાં 100. બરોબર છે. સાદુરૂપ આપી દો, દાખલો પૂરો. 0 0 0 0 ગયા, 0 0 0 0 ગયા. વહેલું કે ગાવું 105 ગુણાકારમાં 105. અહીંયા પણ આપણે ગુણાકાર નહીં કરવો, આને હું આમ લખી શકું ને 105 નો વર્ગ. તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એની શોર્ટકટ છે 5 નો લખ નાખવાનો 25, 10 પછી શું આવે તો કે 11, એ બે નો ગુણાકાર, આ શોર્ટકટ છે. 11 ગુણ્યા 10 એટલે 110. તો પણ જવાબ આવી જાય. આ રીત તમને સહેલી પડે. ધારો કે દાખલા રકમ આવી આપી, કોઈ એક ગામની વસ્તી 10,000 છે, એ ગામમાં શરૂઆતમાં 5% વસ્તી વધી, એટલે 5% વસ્તી વધી એટલે 105 ના છેદમાં 100. ત્યારબાદ 10% વસ્તી ઘટે છે તો 100% ગણાતી, 10% ઘટે એટલે 90 છેદમાં 100. દાખલો કરો, નાખો, જવાબ આવી જાય. તમને બે રીત કરાવી. પહેલી રીત કઈ? આ વર્ષથી 5% વધારી, જે આમાં ઉમેરી, આ પ્લસ આ ઉમેરવામાં આવે, અહીંયાથી અહીંયા જાવ તો આ પ્લસ આ ઉમેરતા આ આપણને મળે. બરોબર છે. આ દાખલામાં દેખાતા કોકને જવાબ લાગશે એ શું કામ? એ કહી દઉં 10,000 છે સાહેબ, એક વર્ષે 5 વધી, બીજા વર્ષે 5 વધી, સીધી 10 વધી, 10% વધે એટલે 110% લખી નાખું છેદમાં 100. એમાં શોર્ટકટ મારે ખોરા તો શોર્ટકટ પરફેક્ટ ખોટી પડે. 100 ગુણાકારમાં 110 એટલે 11,000 એમને, એટલે ઓપ્શન એ દેખાય, એ ખોટો છે. વસ્તી ક્રમશઃ વધે એટલે આ લાગુ પડે નહીં. સાહેબ દાખલો ક્યાં ચેપ્ટર નો કહેવાય? તો આ દાખલો ચક્રવૃત્તિ વ્યાજ નો કહેવાય, વ્યાજનું પણ વ્યાજ કહેવાય. એમ વસ્તીની પણ વસ્તી વધે છે એટલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આવા અલગ અલગ પ્રકારના દાખલા જોઈએ. મળશું મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તમામ દાખલામાં એક વસ્તુ ધ્યાન રાખવી કે દાખલાની રકમ આવે, વિડીયો સ્ટોપ કરો અને પછી એને સોલ્વ કરવાનો ટ્રાય કરો, કારણ કે દેખાતા આપણને દાખલો સહેલો લાગે પણ હકીકત એવું હોતું નથી. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.